કાકા એક આ કરિયાનું કાઢી દો ને આટલું. હા ભાઈ લાવો કાઢ દો. પપ્પા મને 1200 રૂપિયા આપો, મારે ઓનલાઈન માંથી બૂટ મગાવવા. બેટા અત્યારે વધે ને, કોઈ ગ્રાહક છે નહીં, વેપાર છે નહીં, ખોટા ખર્ચા હું કામ કરસ ભાઈ? તમે દર વખતે આવું જ કરો, મારે નથી લેવા બૂટ. જોયું ભાઈ, શું કરું? એક તો ધંધા નથી, ઓનલાઈન બધા વસ્તુ મંગાવે છે અને આ છોકરાઓ આવી રીતના હેરાન કરે. સાચી વાત હે કાકા, ત્યાં લગી બધા નહીં સમજે ત્યાં લગી કાંઈ નહીં થાય. કા અનુભાઈ? અરે આવો અનિલ, મજામાં? અરે આનંદ તો કે તો બસ. આ ડેડી મારે 20,000 જોઈએ. એ 20,000 વાળી સેના આ ડેડી આમાં ઓનલાઈન ફોન મંગાવવો છે. એ ખજૂર ઓનલાઈન મંગાવાય કે અનિલ અંકલ બાજુ બેઠા હે, આને અડી જવાય. મારે ક્યાંય જવું નથી, તમારે પૈસા દેવા હે, હા કે ના? હું જાઉં છું. જોશ ને અનિલ, આ આજકાલના છોકરાઓ તો જો જી હોય બધું ઓનલાઈન ઓનલાઈન ઓનલાઈન. એમને કે લોકલ વેપારી પાસેથી ખરીદી કરી તો 2 પૈસા આપણી પાસે આઈને ફરે. સાચી વાત હે યાર અનુભાઈ. હવે તમે જોવો તો હું હમણાં ગયો તો કરિયાના વાળા ત્યાં, એના છોકરાને બૂટ ઓનલાઈન લેવા હે. બૂટ વાળા ત્યાં ગયો તો એના છોકરાને કરિયાનું ઓનલાઈન લેવું છે. તમારે ત્યાં આવ્યો તો તમારા છોકરાને મોબાઈલ ઓનલાઈન લેવો છે. યાર આ મોટું સ્કેમ એ સમજતા નથી. પર આ બજારની અંદર 1-2 રૂપિયા ફેરે વેપાર કરવા વાળો વેપારી દુકાન લઈને બેઠો હોય, એનું ઘર હલાવતો હોય, ત્યાંથી માલ નથી લેવો, એને લેવો હોય ક્યાંથી? ઓનલાઈન માંથી. હું કામ 2 રૂપિયા સસ્તું હોય, પાછળથી 37 રૂપિયા પ્લેટફોર્મ ફી અને 25 રૂપિયા ડિલિવરી ચાર્જ હોય, એ કોઈને નહીં દેખાય. ભાઈ અનિલ તારી 100% વાત સાચી. આપણે બધા મિડલ ક્લાસ માણસોને નાના વેપારીને ધ્યાનમાં રાખી અને ત્યાંથી ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. અને આઈ ડેફિનેટ કે એની પાસેથી વસ્તુ લીધેલી અને ઓનલાઈન વસ્તુ લીધેલીનું કમ્પેરિઝન કરશી ને એટલે 100% એની સસ્તી હશે, સારી હશે. સાચી વાત હે અનુભાઈ, સમજાવો યાર આ બધાને. ભાઈ તમે વિડીયો જોયો તો તમને જ્ઞાન આવ્યું હશે. બને એટલી કોશિશ કરો કે તમે ઓફલાઈન ખરીદી કરો, ઓનલાઈન